અમદાવાદના રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર। 1 જાન્યુઆરીથી મીટર ફરજિયાત, નહીં તો થશે કાર્યવાહી। અમદાવાદના રિક્ષા ચાલકોને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને તમામ રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત કર્યા છે। 1 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે। 1 તારીખ બાદ જે પણ રિક્ષા ચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે ડિસેમ્બર મહિના સુધીમાં તમામ રિક્ષા ચાલક માલિકને મીટર લગાડવા માટે અપીલ કરી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શું કહ્યું? અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે કહ્યું કે રિક્ષા ચાલક પેસેન્જરો પાસેથી પૈસા વધુ લેતા હોવાની ફરિયાદો મળી હતી। 1 જાન્યુઆરીથી હવે કોઈ રિક્ષા ચાલક રિક્ષામાં મીટર લગાડેલું નહીં જણાય, પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી પરમિટ ભંગનો કેસ થશે અને રિક્ષા ડિટેઇન કરવામાં આવશે। એટલે આ ડિસેમ્બર મહિનામાં હું તમામ રિક્ષા ચાલક માલિકોને અપીલ કરું છું કે મીટર લગાડો। જ્યારે દર વર્ષે ઓટો રિક્ષાનું RTOમાં રિન્યુઅલ થાય છે ત્યારે રિક્ષામાં મીટર લગાવવામાં આવે છે, પરંતુ રિક્ષા ચાલકો મીટર લગાવતા નથી ને ઘરે મૂકી રાખે છે। લોકોની ફરિયાદ બાદ લેવાયો નિર્ણય નોંધનીય છે કે ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષા ચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી, જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે। જોકે આ નિયમના અમલીકરણ પહેલા રિક્ષા ચાલકોને મીટર લગાવવા માટે 1 તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે। જાન્યુઆરીની 1 તારીખથી રિક્ષા ચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જોઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી છે। TV18 ન્યૂઝ, અમદાવાદ।